સ્વામીના ચરણોમાં વિનંતી. સ્વામી તો સત્સંગી જીવનના બહુ પ્રખાટ છે. જાગ્રત, સ્વપ્ન ને સુસુપ્તિ, ક્યારેક ઊંઘમાં ઝપકી જાય તો સત્સંગી જીવન બોલવા માંડે. આવી જેની અવસ્થા છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, એમને વિનંતી કરીએ એ આપણને કથામૃતનું રસપાન કરાવી અને આપણું જીવન પાવન કરે. સ્વામીના ચરણોમાં આપણે સૌ બધા મળી અને પ્રાર્થના કરીએ કે સરસ મહારાજના લીલા ચરિત્રો સ્વામી અમને સંભળાવો, એવી અમારી તમારા ચરણોમાં પ્રાર્થના છે. તો વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી. જય સ્વામિનારાયણ. पूजितं सुरनरोरतमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नारायण
नजरो राखो नारायण मुनि देव रे।
नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्री पांसौ परमहंस की जय। ओ जुष्टो मुक्त गणेर्निजाक्षर पदे दिव्याकृते सादरम् यो भक्तो प्रकटी धर्माजना श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवेतुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिरीश्वरेश्वरेण सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा। परात्पर सर्वावतारी इष्टदेव स्वामीनारायण भगवान तथा दिव्य सभा में विराजमान परम वंदनीय पूजनीय प्रातः स्मरणीय पूज्यपाद संतोना चरणों में वंदन करे। आप सर्वे तमाम हरिभक्तों ने मारा खूब भाव थी वंदन सहित जय स्वामीनारायण। भगवान ની અતિ કરુણા થી
આપણને સર્વેને આ સરસ મજાનો યોગ પ્રાપ્ત થયો છે. આપણા સંતો કહેતા, ભગવાનની કૃપા વિના આ માનવ તન મળે નહીં. માનવ તન પ્રાપ્ત થયા પછી પણ ભગવાન ઓળખાય નહીં, આ સાધુ ન ઓળખાય. આપણી ઉપર બહુ દયા છે ભગવાનની, બહુ. અક્ષરધામના ધણી, સર્વાવતારી, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને ઓળખાણા છે. એના હાથમાં હાથ આપી દે એવા સમર્થ સાધુ આપણી પાસે છે. એટલે સ્વામીએ મંગલાચરણમાં જ લખ્યું કે આ પ્રગટનો ઉપાસનાનો સંપ્રદાય છે, આ ગ્રંથ પ્રગટનો છે. અમે પરોક્ષની વાતો કરનારા સાધુ નથી. આપણે થિયરીમાં નહીં, આપણે બધા પ્રેક્ટિકલમાં માનનારા હરિભગત ને સાધુઓ છીએ. સ્વામિનારાયણ ભગવાને આ પ્રગટનો સંપ્રદાય સ્થાપી કરોડોના કલ્યાણ થાય આવો મોક્ષનો માર્ગ વહેતો કર્યો છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સમજાવતા કહે છે કે હે મહારાજ, 7 વર્ષ વન વિચરણ કરીને લોજની પાદરે બેઠેલા નીલકંઠને એક સાધુઓએ હંમેશની માટે લોજમાં જકડી રાખ્યા. કાળ પણ જેની આજ્ઞા માનવા માટે તલ પાપડ થતો હોય એવા સહજાન સ્વામી 18 વર્ષની ઉંમરે જ્યારે લોજના પાદરમાં આવ્યા ને ત્યારે મુક્તાન સ્વામીના દાસ બની ગયા. રામાન સ્વામીએ આદેશ લખ્યો કે નીલકંઠ, આ સત્સંગમાં રહેવું હોય તો થાંભલાને બથ ભરીને રહેવું પડશે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે કાગળ વાંચતાની સાથે એ બાલુડા નીલકંઠ શુકલ લકડી કાયા પણ સોહામણો એ નીલકંઠ થાંભલાને બથ ભરીને વળગી પડ્યા. ત્યારે મયારામ ભટ્ટે કીધું કે નીલકંઠ, આ થાંભલો નહીં તો આ મુક્તાન સ્વામી છે ને એ સત્સંગનો થાંભલો છે, એને બથ ભરીને રહેવાનું. એક એક લીલા અદ્ભુત છે. એ નાનું એવડું લોજ એટલું બધું ભાગ્યશાળી થઈ ગયું માળું. મુક્તાન સ્વામી ગાદી ઉપર બેઠા બેઠા બૂમ પાડે, સરજુદાસ, એ સરજુદાસ. ત્યાં તો સરજુદાસ દોડે, આમ કરે, જી સ્વામીજી, જી સ્વામીજી, જાઓ છાણ લઈ આવો, જી સ્વામીજી. નવ મહિના સુધી એ પરબ્રહ્મ પરમાત્માએ એવી તો સેવા કરી સ્વામીની, સંતોને સેવાએ કરીને એટલા બધા વશ કરી દીધા. લોજમાં નહીં પણ આખા સોરઠની અંદર એક વાયુ વેગે વાત ફેલાઈ ગઈ. લોજમાં કોક બાલા બ્રહ્મચારી આવ્યા છે ને કંઈક અલૌકિક છે.
સૂરજ ઉગે તો સૂરજને કઈ જાહેરાત કરવી પડે કે ભાઈ હું ઉગ્યો છું, મારું નામ સૂરજ છે, એને કેવું પડે? અરે એ તો ઉગે એટલે આપોઆપ સમાજને ખબર પડી જાય સૂરજ ઉગ્યો. આ તો સહજાન સ્વામી, કેટલો કરુણાનો અવતાર છે મહારાજ. ગુરુએ કીધું સહજાનંદ ગાદીએ બેસવાનું છે. ગુરુ અમને નહીં ફાવે, અમારી આજ્ઞા છે, તમારે તમારી માટે નહીં પણ સમાજની માટે જીવવાનું છે. નીલકંઠ, આ અંધકાર, ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાની અંદર કચડાતો આટલો મોટો સમાજ, અને કોણ ઉગારશે? તમારા વિના આને ઉગારશે કોણ? અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવ્યા, એ વખતનો જે કાળ, એ વખતનો જે સમાજ, એ વખતની જે નીચ માન્યતાઓ, એની માનસિકતાઓ, અને મોટા મોટા બાવાઓ, ભવાયાઓ અને ભુવાઓના રાજ્ય હાલતા હતા. આ સ્વામિનારાયણ ને સ્વામિનારાયણના સાધુ જો આ સમાજને ન મળ્યા હોત, ગુજરાતને ન મળ્યા હોત, તો હજી આપણે બધાય એ ડાકલા જ વગાડવા વાળાના ચરણમાં પડે. આજે એવા કેટલાય લોકો છે જે એમાં જ માને છે. મોટા મોટા સાધુઓની જમાતો આવતી હતી ગામમાં, મોઢે માગે એટલા સીધાઓ અપાતા હતા. પૈસા નો આપે તો કહેતા હતા ઇતને પૈસે દે દે વરના તુજે ચકલી બના દૂંગા. અને ડરપોક અને બીકણ આ સમાજ ભરી દે. સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનના સાધુઓએ રાત્રિ દિવસ જોયા વિના આ સમાજને સાચી સમજ આપી, આપણને જીવતા શીખવાડ્યું. એ મહારાજનો હાથ પકડીને જ્યારે રામાનંદ સ્વામીએ પટ્ટાભિષેક કર્યો, અને હે રાજા, પટ્ટાભિષેક કર્યા પછી સહજાન સ્વામી સરસ મજાના પર્વતભાઈ જરિયાની વસ્ત્રો લાવેલા. નીલકંઠ માંથી નારાયણ મુનિ બન્યાતા તો ખરા, સરજુદાસ માંથી સહજાન સ્વામીનું બિરુદ તો રામાનંદ સ્વામીએ આપ્યું હતું, પણ વેશ તો 2 વર્ષ સુધી સાધુનો જ રહ્યો. એ ધોળી ધોતી પહેરે, ક્યારેક ક્યારેક ભગવી ધોતી પહેરે, માથે મુંડો, ગળામાં કંઠી, ખેસ ઓઢે, ક્યારેક ગાતડી વાળે. પણ ગાદીએ જ્યારે બેસવાનું થયું ને ત્યારે પર્વતભાઈ ગુરુદેવ રામાનંદ સ્વામીને કહ્યું, ગુરુ હું પર્વત, ગુરુ આ મારા વસ્ત્રો સહજાન સ્વામીને પહેલા પહેરાવો ને. એટલે રામાનંદ સ્વામીએ સહજાન સ્વામીને કીધું, હવે તો તમે ગાદીપતિ થયા છો, આ વસ્ત્રો ધારણ કરીને પહેલા વેલા ગાદીએ બેસો. ત્યારે મહારાજ કે પણ ગુરુદેવ, અમે સાધુ અને આ જરિયાની વસ્ત્રો, આ અલંકાર સાધુને થોડા શોભે, સ્વામી આ તો અમને બંધન કરે. ત્યારે હસતા રામાનંદ સ્વામી કહે, નાટકી છો ને એટલે તમને આવું બહુ ભાવે, અને આ તો નટવર, અનેક નટો ભેગા કરો એનો સરદાર થાય નટવર, એને તો આવું આવડે ને. સ્વામી કે સાંભળો સહજાન સ્વામી, તમને તો માયા સ્પર્શ ન કરે, પણ તમારો હાથ જે પકડી લે, તમારા ખેસનો છેડો જે પકડી લે ને, એને માયા સ્પર્શ ન કરે.
આ સાધુ જે લાઈનમાં ઉભો રહી જાય ત્યાંય માયા ન આવે. તો તમારી પાસે શું આવતી હતી? મહારાજે સરસ મજાના વસ્ત્રો, શ્વેત વસ્ત્રો, ભરેલા વસ્ત્રો, સરસ મજાનો દાગીનો અને પહેલી વહેલી 3 છોગાની પાઘ સહજાન સ્વામીએ પહેરી અને હાથ પકડીને જ્યારે ગાદીએ બેસાડ્યા ત્યારે આકાશમાંથી દેવતાએ પુષ્પોની વૃષ્ટિ કરી. સહજાન સ્વામીની જય બોલાડી. બોલીએ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી જય. ધરતીની ઉપર ને આકાશની અંદર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરીને જય જયકાર થયો. રાજા મહારાજનો જય જયકાર થયો ને એ વખતે રામાન સ્વામીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના માથા ઉપર 2 હાથ મૂકી દીધા અને અંતર ઠાલવી દીધું. નીલકંઠ નીલકંઠ નીલકંઠ, હું બહુ રાજી થયો છું, તમારા ઉપર બહુ રાજી થયો છું. સરજુદાસ, આજ તો તમે અમારું દિલ જીતી લીધું. રામાન સ્વામીની આંખમાં આહુડા આવી ગયા. સુરત મુનિ કહે છે કે રાજા, એ વખતે નિર્મળ નારાયણ ઉભા થયા હો, ગાદી ઉપરથી ઉભા થયા અને ગુરુની સામે હાથ જોડ્યા. હાથ જોડીને નીલકંઠ કહે છે, યદિ તવ વરદાન પાત્રતા મે વિરતઃ તદાતુ મયેપ્સિતાન વરાન સ્વમ વિરતઃ. હે ગુરુદેવ, હું જો તમારા વરદાનને પાત્ર થયો હોઉં તો કૃપા કરીને મને વરદાન આપો. તમે વિચાર કરો કે આવા મોટા મહારાજ હાથ જોડે, કેટલા નિર્મળ અને કેટલા નિર્માની. હાથ જોડતા શીખજો, કોકને નમતા શીખજો, આશીર્વાદ આપો આપ મળી જશે. એટલે રામાન સ્વામી કઈક સહજાન સ્વામી માગો, શું જોઈએ છે તમારે? અને સાંભળો સહજાન સ્વામી, આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે તમે માગો હું ન આપું. તમે મારું કેટલું રાખ્યું? ત્યારે મહારાજ હાથ જોડીને કહે છે, સ્વામી મને પહેલું વરદાન એ આપો. 4 વરદાન સ્વામિનારાયણ ભગવાને રામાન સ્વામીને હાથ જોડીને 4 વરદાન માગ્યા. એમાં બે વરદાન મારીને તમારી માટે માગ્યા, એટલે એને આખું જગત જાણે છે. મહારાજે પહેલું વરદાન માગ્યું છે, હે ગુરુદેવ, આ ગાદીના મદ ભલભલાને ચડી જાય છે, આમાં ભૂલાઈ જાય છે ભગવાન અને ભક્તિ. માટે કૃપા કરીને પહેલું વરદાન એ માગું છું કે મને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર નિશ્ચળ ભક્તિ આપજો. રામાન સ્વામી કે તથાસ્તુ. અને બીજું વરદાન સ્વામિનારાયણ ભગવાને માગ્યું છે, ગુરુદેવ, આ ઉદ્ધવ સંપ્રદાયની કંઠી જેના ગળામાં પડે, જે કોઈ તમારો આશ્રિત થાય, જે કોઈ તમારી પૂજા કરે, જે કોઈ આ સંપ્રદાયનો સ્વીકાર કરે, એ જ્યારે અંતકાળે દેહ છોડે ને પ્રભુ, ત્યારે શાસ્ત્રો એમ કહે છે રૂવાટે રૂવાટે ને વીછીની વેદના થાય. પણ ગુરુદેવ, આ સંપ્રદાયનો બનેલો આશ્રિત, એના પ્રારબ્ધમાં જો વીછીની વેદના લખી હોય તો હે મહારાજ, રૂવાટે રૂવાટે મને કરોડ કરોડ વીછીની વેદના થાવ, પણ તમારો આશ્રિત સુખપૂર્વક દેહનો ત્યાગ કરો. આ સહજાન સ્વામીનું બીજું વરદાન. અને ત્રીજું વરદાન સ્વામિનારાયણ ભગવાને એવું માગ્યું. મહારાજ જાણતા હતા
કે મારે જો આ લોકોને ભક્તિ કરાવીને નિર્વાસનિક બનાવીને મારા ધામમાં લઈ જવા હોય ને તો પેલા મારે એને સુખી કરવા પડશે. જ્યાં સુધી પેટની અંદર ખાડો પુરાયેલો નહીં હોય ત્યાં સુધી હરિભજન નહીં થાય. ભૂખે ભજન ન હોય ગોપાલા. અંદર હનુમાન હડિયું કરતો હોય ને પછી સાધુ એમ કે ધ્યાન કરો ધ્યાન કરો. અરે પણ ધ્યાન कैसे करेंगे? પેલા ખીલાવો, ધ્યાન કરો ધ્યાન કરો. ખાધ્યા વિના તો ઊંઘ નથી આવતી, ધ્યાન હેનું થતું? તું માળા ફેરવો, દંડવત કરો, આ બધું કરો, પણ કેમ કરવું? મહારાજે વરદાન માંગ્યું બીજું કે હે ગુરુદેવ, ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થાય, ક્વચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજ કૃત કર્મ વશાદ અવશ્ય ભોગ્યમ. તો કેટલા જબરજસ્ત શતાન સ્વામી શબ્દો કહે છે. આ સ્વામિનારાયણના આશ્રિત થયા પછી પણ, ભગવાનનો આશ્રય કર્યા પછી પણ મહારાજ લખે નિજ કૃત કર્મ વશાદ અવશ્ય ભોગ્યમ. મારું અને તમારું પ્રારબ્ધ જે નક્કી પરમાત્મા કરીને મોકલે છે ને અહીંયા, એ તો અવશ્ય ભોગવવું જ પડે છે. કોઈના બાપની તાકાત નથી એ પ્રારબ્ધને ચેન્જ કરી શકે. મહારાજ કે ગુરુદેવ તો ભોગવવું તો અવશ્ય મેવ ભોગ્યમ, પણ તમારો આશ્રિત થાય એના પ્રારબ્ધની અંદર રામપત્ર લઈને ભીખ માગવાનું જો લખ્યું હોય ને ગુરુદેવ, તો એનું પ્રારબ્ધ મને મળે. એના બદલામાં હું રામપાત્ર લઈને ભીખ માગું, પણ મારું પ્રારબ્ધ એ તમારા આશ્રિતને જોઈન્ટ થઈ જાય અને એ અન્ન વસ્ત્ર ને આબરૂથી સુખી થાય. તમે ઇતિહાસોના પાના તપાસો, હિન્દુસ્તાન નહીં પણ વિશ્વની ઉપર હજારો ધર્મો છે. આ સ્ટેજ આખું ભરાઈ જાય ને એટલા ધર્મ ગ્રંથો વિશ્વમાં છે. એક પણ અવતારે પોતાના આશ્રિતની જવાબદારી જો આટલી લીધી હોય તો એક પણ અવતાર તો બતાવો, એક પણ એવો સત્પુરુષ તો બતાવો કે જેણે પોતાના આશ્રિતની આટલી જવાબદારી લીધી હોય. કોઈ ન મળે, એક પણ નથી. આજે સ્વામિનારાયણનો હરિભગત હોય ને, એ અન્ન વસ્ત્ર ને આબરૂથી સુખી હોય, એને કોઈ દાડો કોઈ જાતની ખામી ન હોય. અને એટલે જ સહજાન સ્વામીએ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. હું ભાગવતની કથા કરું ને એટલે એક વાત ખાસ કહું. સમુદ્ર મંથન થયું ને એ વખતે એમાંથી બહુ રતનો નીકળ્યા, ભાતના રતનો નીકળ્યા. એમાંથી લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજી નીકળ્યા ને એટલે એને પરણવા માટે બધા લાઈન લગાડી. લક્ષ્મીજીને ભગવાન ગમ્યા એટલે એને વરમાળા પહેરાવી. એ બે જણા પરિણા. એટલે પછી તો ઘરે જ આવવાનું હોય. એટલે ભગવાન આમ અડધા ઘર જમાય છે. ભગવાન વિષ્ણુ અડધા ઘર જમાય, કારણ કે લક્ષ્મી છે દરિયાની દીકરી ને આ દરિયામાં રે, ક્યારેક દરિયામાં રે, ક્યારેક વૈકુંઠમાં રે. એટલે આવ્યા એટલે માતાજીએ પૂછ્યું કે પ્રભુ તમારા ઘરમાં કોઈ મોટું છે? માતાજી પૂછવું જ પડે ને, બધું ઘરનું જાણવું જ પડે ને, હું હાલે છે બધું. એટલે પૂછ્યું તમારા ઘરમાં કોઈ મોટું? એટલે ભગવાન કહે કે ભાઈ મારાથી મોટું તો દુનિયામાં કોઈ છે નહીં, હું જ મોટો છું. નહીં પણ કોઈ મોટા નહીં. ભગવાન કે આમ તો કોઈ છે નહીં, કોઈ નહીં. આ ભગવાનનો વિચાર આવો ને યાદ આવી ગયું, હા મારાથી મોટો એક વ્યક્તિ છે. કોણ? તો કે દેવી મારા જેટલા ભગત છે
એ બધાય મારથી મોટા, પણ તમારું શું કામ છે? માતાજી કે પ્રભુ મારે કામ તો બીજું કાંઈ નથી, પણ હું સતયુગની છું ને, એટલે તમારાથી મોટા હોય એની મારે લાજ તો કાઢવી પડે ને. એટલે લક્ષ્મીજીએ ભગવાનના ભગતની લાજ કાઢી. એટલે નરસિંહ મહેતા ભગત બહુ મોટા, પણ ઘરે હાંડલા કુસ્તી કરે. હા, ખાવાનું કાંઈ ન મળે નહીં, કોક આપી જાય ખાય. એકનાથ મહારાજ ભગત બહુ મોટા, ગોરો કુંભાર ભગત બહુ મોટો, પણ તમે જોવો તો ઘરે કાંઈ નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને આ કળિયુગમાં આવ્યા, વિચાર કર્યો, મહારાજને એમ થયું પૈસા વિના પગલું નહીં ભરાય, એટલા માટે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. અને પધરાવીને શું કીધું ખબર છે પાછું? માતાજીને કે એક ચોખાના દાણાવા તમે આગળ ઉભા રહેજો અને સાંભળો, આજ દિવસ સુધી તમે મારા ભગતની લાજ કાઢી છે ને, લાજ. હવે લાજ નહીં કાઢતા, હાવ હેઠું ઉતારી દેજો, કારણ કે કળિયુગની કોઈ સ્ત્રી નથી લાજ કાઢવાની. અને પૂનમે જે અહીંયા આવે ને એની તેજુરિયું ભરી દેજો. આ એટલે પૂનમે જેટલા ભગત જાય ને એનું કામ થઈ જાય. એટલે સ્વામિનારાયણ વાળા સુખી જાય. અને એમાં જે વડતાલની પૂનમ ભરતો હોય ને એ તો ક્યારેય કોઈ કાળે દુઃખી થાય જ નહીં, ગેરંટી જાઓ, ક્યારેય નો દુઃખી થાય. અને એ જો દુઃખી થાય તો સ્વામિનારાયણ પોતે ખોટા પડે. જો આપણી સાચી નિષ્ઠાથી આપણે ત્યાં જતા હોય તો આપણે દુઃખી ના થાય. સ્વામિનારાયણ ભગવાને માગ્યું, હે ગુરુ, અન્ન વસ્ત્ર ને આબરૂથી તમારો આશ્રિત સુખી થવો પડે. ભગવાને છેલ્લું વરદાન માગ્યું, વ્રજ રમણ કથા ચ યત્ર પ્રતિગુણાશ્ચ ભવેયુ ઈશ સંતઃ. હે ગુરુદેવ, જ્યાં ભગવાનના ભક્તોના ગુણગાન ગવાતા હોય, જ્યાં ભગવાનની કથા ગવાતી હોય, જ્યાં તમારા બધાય ભગતો ભેળા મળીને સત્સંગ કરતા હોય, એની અંદર સતત વાસ કરવાનો યોગ મને પ્રાપ્ત થાય, આવું વરદાન હું તમારી પાસે માગું છું. પણ કુસંગનો યોગ ક્યારેય ન થાય. આ મહારાજ માગે છે, મહારાજ પોતે. આપણે ભગવાનની પાસે તો કંઈક માગવું જ પડે ને. હે પ્રભુ, અમને આ આપજો, અમારું જીવન કાયમ તમારા ચરણમાં રહે, અમારું જીવન કાયમ સમાજની માટે ઉપયોગમાં આવે. નાના હતા ને ત્યારે પ્રાર્થના સરસ ગાતા હતા, જીવન અંજલિ થાજો માર, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારો, જીવન અંજલિ થાજો. ભોજન બનજો, તરસ્યાનું જલ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું